આજે આપણને શું શીખવાડવાનું છે? આજે લાલ મરચાંની ચટણી બનાવીશું. લાલ મરચાંની ચટણીમાં મેં અહીંયા 8 થી 10 કરી લસણ ટીચી દીધું હતું અને અહીંયા હું થોડા સિંગદાણા આવી રીતે લઈશ, એને બી ટીચી દઈશ આવી રીતે. અહીંયા લસણ અને સિંગ મેં ટીચી દીધું છે. હવે હું એમાં જે મોટી 4 ચમચી કાશ્મીરી મરચું આવે એ હું લઈશ અહીંયા. પછી જે ધાણા જીરું આવે આ 4 ચમચી લીધું છે તો હું આ 1 ચમચી જેટલું જ લઈશ. અને પછી આની અંદર મીઠું સ્વાદ અનુસાર નાખી દેવાનું છે. મેં અડધાની અડધી ચમચી લીધું છે. અને અહીંયા દહીં જે નાની ચમચી આવે એ મેં 3 ચમચી લીધી છે. આ બધું આવી રીતે નાખી અને હલાવી દેવાનું. અહીંયા મેં આ ચટણી ટીચી દીધી છે અને આ ચટણી છે એ રોટલા સાથે, ભાખરી સાથે, કાચી બી ખવાય, પણ હું આજે તેલથી વઘારવાની છું. મારા બા તો હમણાં આવી રીતે ભાખરી રોટલા જોડે સવારમાં આવી રીતે ટીચીને આવી ચટણી બનાવી આપતા અને અમે ખૂબ ખાતા હતા. મેં અહીંયા રાઈ નાખી છે, થોડું જીરું લીધું છે, આમાં અડધી ચમચી હિંગ અને જે આ ચટણી મેં ટીચીને રાખી હતી એ આની અંદર હું નાખી દઈશ. હવે આ ચટણી ખાવામાં ખૂબ મજા આવે છે. એમાંય થેપલા ભાખરી જોડે તો બહુ જ મજા આવે ખાવાની. તમે ક્યાંક પિકનિક કે કોઈ જગ્યાએ જાઓ ત્યાં તો આ સાથે લઈને ગયા હોય તો ખૂબ મજા આવશે. આપણાને કેટલો ટાઈમ માટે સ્ટોર કરી શકીએ? આને આપણે 10 દિવસ સુધી તો ફ્રીજમાં રાખીને ખાઈ શકાય છે. તો ધીમા તાપ ઉપર 5 થી 10 મિનિટ માટે ચડવા દઈશ. ચટણીમાં અહીંયા તેલ છૂટું પડી ગયું છે એટલે ચટણી અહીંયા રેડી થઈ ગઈ છે. ટેક્સચર તો બહુ મસ્ત દેખાય છે ને. ખાવાની બી બહુ જ મજા આવે. આમાં થોડુંક ખાંડ કેવું કંઈક નાખવાનું હોય, લીંબુ ખાંડ કે કશું હોય? આપણે અહીંયા તીખું વધારે ના ખાઈ શકતા હોય તો થોડી ખાંડ તમે અહીંયા નાખી શકો છો. મેં અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ નાખી છે. અહીંયા જનરલી મેં કાશ્મીરી મરચું લીધું હતું એટલે તીખું તો એટલું બધું ના લાગે, પણ તો બી મારું બાળક છે નાનું છે, થોડું 10 થી 12 વર્ષનું છે, તીખું વધારે પડતું નથી ખાઈ શકતું એટલે મેં થોડી ખાંડ નાખી છે. સવારમાં ભાખરી અને ચટણીનો નાસ્તો, મજાની લાઈફ. હાઈવે ઉપર ઊભા રહી ગયા છીએ.